નમસ્તે, મારું નામ બારિયા મેહુલ છે. હું શ્રી કેજે પોલિટેકનિક ભરૂચમાં ઇલેક્ટ્રિકલ ડિપાર્ટમેન્ટમાં ફોર્થ સેમમાં અભ્યાસ કરું છું. આજે આપણે પીએસઆઈએમમાં પ્રેક્ટિકલ નંબર 24 સ્ટાર કનેક્શન અને ડેલ્ટા કનેક્શન વિશે સમજવાનું છે. સૌ પ્રથમ આપણે સ્ટાર કનેક્શન વિશે સમજીશું, એની સર્કિટ બનાવશું અને તેના વેવ ફોર્મ જોઈશું. તો આપણે સ્ટાર કનેક્શન ની સર્કિટ બનાવશું. સૌ પ્રથમ આપણે થ્રી ફેઝ લઈશું. એના માટે એલિમેન્ટમાં જઈ, સોર્સમાં જઈ, વોલ્ટેજમાં થ્રી ફેઝ સીમ લઈશું. તેને આપણે ગોઠવી દઈશું. હવે આપણે વાયરના મદદથી તેનું કનેક્શન કરીશું. સૌ પ્રથમ વાયર ઉપરની તરફ લઈ જઈ આગળ ખસેડીશું. તે રીતે ત્રણેય ફેઝનું વાયરિંગ કમ્પ્લીટ કરી નાખશું. હવે આપણે 3 એમીટર મૂકીશું. R નું એમીટર, Y નું એમીટર અને B નું એમીટર. પછી આપણે ફરીથી વાયર લઈને થ્રી ફેઝ ને ગ્રાઉન્ડ આપી દઈશું. હવે આપણે ત્રણેયને વોલ્ટ મીટર થી જોડી દઈશું. હવે આપણે ત્રણેયને વોલ્ટ મીટર થી હવે આપણે ત્રણેયની સિરીઝમાં રેઝિસ્ટર મૂકીશું. અને વાયરની મદદથી તેને નીચે જોડી દઈશું. હવે ત્રણેય રેઝિસ્ટરના પેરેલલમાં આપણે 3 વોલ્ટ મીટર મૂકીશું.
હવે આપણે રેઝિસ્ટરની વેલ્યુ મૂકીશું. તેની વેલ્યુ આપણે 23 ઓહ્મ રાખીશું. ત્રણેય રેઝિસ્ટરની વેલ્યુ સેમ રહેશે. અને 3 ફેઝમાં આપણે વોલ્ટેજ 400 અને ફ્રીક્વન્સી 50 રાખીશું. હવે બધા ફંક્શનના આપણે નામ આપીશું. અહીં આવશે IR, કારણ કે તે ફેઝ R ઉપર છે એના માટે. તે રીતે નીચે નામ આપીશું આપણે IY, કારણ કે તે Y ફેઝ ઉપર છે. અને છેલ્લું IB, કારણ કે તે બી ફેઝ ઉપર છે. તે રીતે વોલ્ટ મીટરને પણ આપણે એવી રીતે નામ આપીશું. ફર્સ્ટ છે VRY, કારણ કે તે R અને Y ફેઝ ની વચ્ચે છે. તે રીતે એના નીચે આવશે VY અને B, કારણ કે તે ફેઝ Y અને B ની વચ્ચે છે. તેને બહાર ડિસ્પ્લે કરી દઈશું, તેથી આપણને ખબર પડે કે કયા કમ્પોનન્ટ્સ ને આપણે શું નામ આપ્યું છે. અને ત્રીજા વોલ્ટમીટરને આપણે નામ આપીશું RB, જે ફેઝ R અને B સાથે કનેક્ટ કરેલો છે. તે રીતે આપણે જે રેઝિસ્ટરના પેરેલલમાં વોલ્ટમીટર જોડ્યા છે તેનું નામ આપણે જે ફેઝ ઉપર જોઈન્ટ કર્યું છે તે પ્રમાણે નામ આપીશું. જેમ કે પહેલું છે R ફેઝ ઉપર એટલે VR ફેઝ, બીજું છે આપણું Y ફેઝ ઉપર એટલે VY ફેઝ. તમે જોઈ શકો છો કે આપણી સ્ટાર કનેક્શનની સર્કિટ કમ્પ્લીટ થઈ છે. હવે આપણે તેનો વેવફોર્મ લાવીશું. તેના માટે સૌપ્રથમ આપણે સિમ્યુલેટમાં જઈશ, સિમ્યુલેટ કંટ્રોલ લાવીશું અને તેનું ટોટલ ટાઈમ આપણે 0.06 રાખીશું. તેથી આપણને વેવફોર્મ જોતા ફાવે. હવે તેના વેવફોર્મ જોઈશું. સૌપ્રથમ આપણે ત્રણેય કરંટના વેવફોર્મ જોઈશું, IR, IY અને IB. તો ત્રણેય કરંટના વેવફોર્મ તમે જોઈ શકો છો કે એક રીતે આવે છે. R ના ઉપરથી ચાલુ થાય છે, B નું 0 થી ચાલુ થાય છે અને Y નું નીચેથી ચાલુ થાય છે. તેની વેલ્યુ આપણે જોઈ શકીએ છીએ. IB ની વેલ્યુ 1.00 છે, R ની વેલ્યુ 1.00 છે, IY ની વેલ્યુ 1.004. ત્રણેય કરંટની વેલ્યુ સેમ છે.
તો એ રીતે આપણે બીજું લઈશું 93 વોલ્ટમીટર. એનો ડાયાગ્રામ જોઈ શકો છો. એની આપણે વેલ્યુ જોઈએ. 93 ની વેલ્યુ અલગ અલગ છે. વીઆરબી ની વેલ્યુ છે 3.99 એટલે 4. પછી વીવાયબી ની વેલ્યુ છે 3.99 અને સોરી આપણે વી એક ઊંધું લઈ લીધું છે. એના જોઈ શકો છો 93 નો ડાયાગ્રામ એક જ દિશામાં છે અને વેલ્યુ પણ સેમ જ છે. તેથી આપણે સમજી શકીએ કે વોલ્ટમીટર બી કમ્પ્લીટ વેલ્યુ છે. વોલ્ટમીટર ની પણ કમ્પ્લીટ વેલ્યુ છે. હવે આપણે 3 ફેઝ ની વેલ્યુ જોઈશું. એ પણ એક જ ડાયરેક્શનમાં છે અને 93 ની વેલ્યુ પણ સેમ જ છે. હવે આપણે એક વીઆર ફેઝ અને વીઆરબી જોઈશું. તમે જોઈ શકો છો તેનો ગ્રાફ. એની હવે આપણે વેલ્યુ જોઈશું. વીઆરબી ની વેલ્યુ છે 3.999 અને વીઆર ફેઝ ની વેલ્યુ છે 2.30 એટલે હવે આપણે બધાનો ડાયાગ્રામ એક સાથે જોઈશું. એડ ઓલ કરીને તો તમે ડાયાગ્રામ જોઈ શકો છો. સોરી ગ્રાફ જોઈ શકો છો. વોલ્ટમીટર નો ઉપરની સાઈડ, કરંટ નો વચ્ચેથી. આ હતી આપણી સ્ટારની સર્કિટ. તે રીતે આપણે ડેલ્ટાની બી શીખીશું. હવે આપણે ડેલ્ટાની કનેક્શન સમજીશું. તો હવે આપણે ડેલ્ટા કનેક્શન સમજીશું. સૌ પ્રથમ એલિમેન્ટમાં જઈ સોર્સમાં જઈ વોલ્ટેજમાં 3 ફેઝ લઈશું. ચેપ્ટર 3 ના લેક્ચર એટલે 30 તારીખ છેલ્લી છે. 24 ઓફિશિયલ સબમિશન છે પણ જેનો બાકી રહી જાય ને એ બધાને 30 તારીખ કીધી. હવે એને વાયરના મદદથી આવી જશે. એટલે પછી આમાં પાસ થતો હોય છે તો ફેલ થઈ જશે. હું કહું પાસ કરી દઉં છું. માર્ક્સ ની આશા ના રાખો. અટેન્ડન્સ પણ નથી અને ટાઈમ પર સબમિશન કરાવ્યું. વિડિયો મૂકો અને વિડિયો બે વસ્તુ છે નહીં બનાવી. પછી વિડિયો બનાવી દીધો. હવે 93 ની સિરીઝમાં આપણે 3 એમિટર મૂકીશું. આજે 23 એટલે 6 દિવસ 22 ને 7 દિવસ પૂરા છે તારી પાસે. વિડિયો ને વિડિયો પૂરા થઈ જશે. કોર્સ એક્ઝિટ સર્ટિફિકેટ ટેલિગ્રામમાં કોર્સ એક્ઝિટ સર્ટિફિકેટ ભર્યું. જોતો જ નહીં પહેલા જો કોર્સ ટેલિગ્રામ નહીં સમજ. હવે આપણે વોલ્ટમીટર જોડીશું. સૌથી છે કોર્સ એક્ઝિટ હવે 93 માં આપણે વોલ્ટમીટર જોડીશું. સૌ પહેલું વોલ્ટમીટર આપણે આર અને વાય ફેઝ ની વચ્ચે આવશે. બીજું વોલ્ટમીટર આપણું વાય અને બી ફેઝ ની વચ્ચે આવશે. અને ત્રીજું વોલ્ટમીટર આપણે આર અને બી ફેઝ ની વચ્ચે આવશે.
હવે આપણે 3 ફેઝમાં ગ્રાઉન્ડ જોડીશું. સંચલ કઈ વાર ચાર પાંચ વર્ષ ચાર તમારે એક વાર તો તમારે નથી આવશે ગોલ્ડ મેડલ થી લાયા છે એથી ગોલ્ડ મેડલ એમાં બીજો પહેલો ક્યાંથી પણ અમારે તો 4-5 તો કમ્બાઈન. હું મારી બેંચમાં પહેલો હતો પણ મારા કરતા પર્સન્ટેજ પાવર સિસ્ટમ વાળા હતા વધારે. છોડ એટલે એ વાત નહીં કરી. સેમ જોબ કરી પછી વાત હવે 3 આપણે રેજિસ્ટર જોડીશું. તે ત્રણેય રેજિસ્ટર એક લાઈનમાં હોવા જોઈએ. હવે આપણે ફરીથી એક વોલ્ટમીટર અહીં રેજિસ્ટરની ઉપર ગોઠવીશું. હવે ત્રણેય રેજિસ્ટર સાથે આપણે એ મીટર જોડીશું. હવે આપણે ત્રણેય રેજિસ્ટરની વેલ્યુ મૂકીશું. આપણે ત્રણેય રેજિસ્ટરની વેલ્યુ 23 ઓહ્મ રાખીશું. અને 3 ફેઝ નો આપણે વોલ્ટેજ 400 વોલ્ટ અને ફ્રીક્વન્સી 50 રાખીશું. હવે આપણે જે કમ્પોનન્ટ લીધા છે તે ખબર પડે તેના માટે આપણે તેના નામ આપીશું. પહેલું છે IR ફેઝ, કારણ કે તે R ફેઝ જોડે હોવાથી તેનું નામ IR લાઈન આપીશું. તે રીતે બીજું છે Y ફેઝ. Y ફેઝમાં IY લાઈન આપી. ને ત્રીજું છે B ફેઝમાં એ મીટરનું નામ આપણે IB લાઈન આપીશું. તે રીતે આપણે વોલ્ટેજના પણ નામ વોલ્ટ મીટરના પણ નામ આપીશું. પહેલું છે R અને Y ફેઝની વચ્ચે હોવાથી મેરી બેડી લખી છે ऐसा होना बड़ा तो वेरी गुड V પણ એવું તો ક્યારે લખે જ્યારે આપણે બહાર સ્ટેપ ભણ્યા હોય Y લાઈન આપીશું. તો બધું સારું થશે. આપણે આને ડિસ્પ્લે કરતા રહીશું.
બીજું છે આપણે વાય અને બી ફેઝ ની વચ્ચે, એટલે તેનું નામ આપણે વાય બી લાઈન આપીશું. વિડીયો અને વિડીયો બુક આપી શકે તો આ સબ્જેક્ટમાં ડીડી ગ્રેડ સાથે પાસ છે. માઇક્રો પ્રોજેક્ટ બાકી છે. અને ત્રીજા વોલ્ટમીટર ને આપણે લાઈન આપીશું. અને આનું નામ આપણે બી ફેઝ આપીશું. ટેલિગ્રામ પર મોકલી દઉં. બરાબર, જે હશે જણાવવા જેવો હશે તો ઉપર લિંક મોકલી દઈશ પાછી. અને ત્રણે સિરીઝમાં જોડેલું એ મીટરના નામ આપણે આઈઆર ફેઝ, બીજાનો આઈવાય ફેઝ અને ત્રીજાનો આઈબી ફેઝ આપીશું. સીએમએ ડબલ ઇન્કમ માટે બે કોપીમાં સીધી એક વાત કરી હતી પેલો હવારે ઉપર લઈને આવ્યો એમાં હવે નામ આપ્યા બાદ આપણે તેના ગ્રાફ જોઈશું. તેના માટે આપણે પહેલા સિમ્યુલેટમાં જઈશું. સિમ્યુલેશન કંટ્રોલમાંથી ક્લોક લાવીશું અને તેનો ટાઈમ આપણે 0.06 રાખીશું. તેથી આપણને ગ્રાફ જોતા હોય. હવે આપણે ગ્રાફ જોઈશું. તેના માટે સૌપ્રથમ આપણે ત્રણે ત્રણ લાઈન વોલ્ટેજના ગ્રાફ જોઈશું. ગ્રાફ જોઈ શકો છો, ત્રણે એક દિશામાં છે અને તેના રેટિંગ એટલે કિંમત પણ સરખી છે. ઇન્સ્યુલેશન ટેપ આવે તો શું તેને આવે હવે આપણે બીજું બી ફેઝ અને વીઆરબી લાઈન વચ્ચે ગ્રાફ જોઈશું. અને એનું વી ફેઝ તે 3.99 અને વીઆરબી લાઈન પણ 3.99 જ આવે છે. હવે આપણે ત્રણ લાઈન કરંટનું જોઈ શકો છો. ત્રણે કરંટ કમ્પ્લીટ રહે છે અને તેની કિંમત પણ સરખી છે. હવે આપણે આઈઆર લાઈન, બી ફેઝ અને આરબી લાઈન વચ્ચે ગ્રાફ જોઈશું. જોઈ શકો છો કે કરંટ વચ્ચે અને વીઆરબી લાઈન અને વી ફેઝ એક જ દિશામાં છે. એનું આપણે રેટિંગ જોઈશું તો આઈઆર લાઈન 3.01 અને વીઆર ફેઝ અને વીઆરબી લાઈન ની રેટિંગ કમ્પ્લીટ એક જેવી છે, 3.99. આ છે આપણું ડેલ્ટા કનેક્શન ની સર્કિટ અને તેનો હવે ગ્રાફમાં બધા કમ્પોનન્ટ એક જોડે લઈને અને તેનો ગ્રાફ જોઈશું. એ ગ્રાફ જોઈ શકો છો, કમ્પ્લીટ દેખાય એના માટે આપણે એક સાયકલને ઝૂમ કરીશું.
જોઈ શકો છો આખા બધા કમ્પોનેન્ટ્સ ને જોડે લઈને અને તેનો ગ્રાફ. હવે આપણે આ સર્કિટને સેવ કરી લઈશું. આ સર્કિટ આપણી ડેલ્ટા કનેક્શન હોવાથી તેનું આપણે નામ સેવ કરી નાખીએ છીએ. થેન્ક યુ.